હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. પ્રકરણ 9 રેખાઓ, સ્વાધ્યાય 9.1. દાખલા નંબર 1. યામ સમતલ આપેલા છે, એટલે કે -4, 5, 0, 7, 5 અને -5. તો -4, -2. શિરોબિંદુ વાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. આપણે ધારી લઈએ કે ચતુષ્કોણ આવો હશે. નામકરણ કરીએ તો A, B, C, D. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આ માટે આપણે ચતુષ્કોણનું વિકર્ણ દોરીએ તો ત્રિકોણ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ. આને સમીકરણ નંબર 1 કહીએ તો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ ગોતીએ 1/2 નિશ્ચાયક -4 -5 + 2 +5 -2 -5 +-4 હવે +5 +5 નિશ્ચય પૂરો. આને સોલ્વ કરીએ તો જવાબ આપણે 63/2 મળે. તેવી જ રીતે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતીએ તો 1/2 નિશ્ચયકમાં -4 7 +5 +0 કૌંસમાં 0 જ થવાનું બધું +5 કૌંસમાં 5 -7 નિશ્ચયક પૂરો. તો આને સોલ્વ કરીએ તો જવાબ મળે આપણે 58/2 મળે. હવે આ બંનેને સમીકરણ 1 માં મૂકીએ તો 63/2 +58/2. તો આપેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે 121/2 ચોરસ એકમ. દાખલા નંબર 2. એક સમબાજુ ત્રિકોણનો પાયો, એટલે કે સમબાજુ ત્રિકોણનો પાયો એ y અક્ષ પર છે અને તેનું મધ્ય બિંદુ એ ઉગમ બિંદુ પર છે. તો સમબાજુ ત્રિકોણની બાજુ 2A હોય તો તેના શિરોબિંદુના યામ શોધો. એટલે કે આપણે OC ગોતવાનું છે. આ માટે ત્રિકોણ OBC માટે પાયથાગોરસ નિયમ મુજબ BC નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. આપણે OC જોઈએ તો OC ને કરતા બનાવીએ તો OC નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર OB નો સ્ક્વેર. BC નો સ્ક્વેર એટલે કે 2A નો વર્ગ એટલે 4A વર્ગ OB નો વર્ગ. OB છે આપણી પાસે A, તો એનો વર્ગ A વર્ગ. તો આ થાય 3A નો વર્ગ. આ છે OC નો વર્ગ. તો OC એટલે કે વર્ગમૂળ કાઢીએ તો √3 × A. તો આપને સમબાજુ ત્રિકોણના યામ મળી જાય. OC બરાબર √3 × A. દાખલા નંબર 3. PQ એ y અક્ષને સમાંતર હોય, એટલે PQ રેખા છે y અક્ષને સમાંતર છે. તો આ માટે P બિંદુ છે તે મળે x1 y1 તથા Q બિંદુ છે
ધારો કે x2 y2 હોય તો અહીં x1 બરાબર x2 થાય, તો p અને q વચ્ચેનું અંતર છે એ y યામ પર આધાર રાખે, એટલે કે y1 માઇનસ y2 અથવા y2 માઇનસ y1. તેવી જ રીતે બીજા નંબરનો દાખલો, તો કે PQ રેખા એ x અક્ષને સમાંતર હોય, એટલે કે PQ રેખા એ x અક્ષને સમાંતર છે, તો આ માટે p ના યામ થાય x1 y1 ધારો તથા q ના યામ x2 y2 ધારો. તો અહીં y1 બરાબર y2 હોવાથી અંતર છે એ x અક્ષના બિંદુઓ પર આધાર રાખે, એટલે કે x1 માઇનસ x2 અથવા તો x2 માઇનસ x1. દાખલા નંબર 4, બિંદુઓ આપેલા છે, એટલે કે a બરાબર 7 6 તથા b બરાબર 3 4 એવા બિંદુઓ આપેલા છે, અને કીધું છે કે તેનાથી સમાન અંતરે x અક્ષ પર કોઈ બિંદુ છે. તો ધારો કે p બિંદુ છે x અક્ષ ઉપર હશે તો તેનો y યામ 0 હશે. હવે આ બે જો માની લો કે આ AB રેખા છે, આ બે રેખા પરનું કોઈ એક બિંદુ છે જે p, તો આ બંનેના અંતર સમાન થાય, ત્યાંથી AP બરાબર PB નો અંતર સમાન થાય. બંને બાજુ વર્ગ કરીએ તો AP નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. અંતર સૂત્ર મૂકીએ તો 7 માઇનસ x નો વર્ગ પ્લસ 6 માઇનસ 0 નો વર્ગ બરાબર 3 માઇનસ x નો વર્ગ વત્તા 4 માઇનસ 0 નો વર્ગ. તો વર્ગને એપ્લાય કરીએ તો 49, 7 દુને 14x અને x નો વર્ગ વત્તા 36 બરાબર 3 નો વર્ગ 9. બંનેને 2 વડે ગુણીએ તો 6x માઇનસ 6x પ્લસ x નો વર્ગ 4 ને વર્ગ એટલે કે 16. તો x વર્ગ બંને બાજુ જતા રહી, તો અહીં વધે 60 બરાબર 8x. તો x બરાબર 15/2 જે x અક્ષ પરનું બિંદુ છે. દાખલા નંબર 5, બે બિંદુઓ આપેલા છે, બરાબર 0 અને -4 તથા b બરાબર ઢાળ ગોતવાનો, રેખાનો ઢાળ તથા m ના યામ ગોતવાના છે. AP નું મધ્ય બિંદુ m છે, એટલે કે m ના યામ બરાબર 0 + 8 એટલે કે 8/2 તથા -4 + 0 એટલે કે -4/2. તો m ના યામ થાય 4 અને -2 થાય, તો m ના ઢાળ મળી ગયા. હવે રેખાનો ઢાળ ગોઠવીએ. દાખલા નંબર 6, પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4 4 કે એ બિંદુ છે 4 4 તથા બી બિંદુ છે 3 5 તથા સી બિંદુ છે -1 1 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવવું હોય તો કોઈ પણ બે ઢાળનો ગુણાકાર માઇનસ આવવો જોઈએ. એટલે આપણે ગોતીએ તો કે AB નો ઢાળ, તો AB નો ઢાળ હોય તો y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1, એટલે કે ઉપર વધે +1 છેદમાં નીચે -1, એટલે કે જવાબ -1. તથા BC નો ઢાળ ગોતીએ તો કે 1 - 5 અને -1 - 3, એટલે કે -4 upon -4, એટલે કે +1 વધે. તેવી જ રીતે AC નો ઢાળ ગોતીએ. AC નો ઢાળ એટલે કે 1 - 4 -1 - 4, એટલે કે -3 upon -5, એટલે કે 3/5. હવે કોઈ પણ બે ઢાળનો ગુણાકાર -1 બતાવવો હોય તો કે AB નો ઢાળ ગુણ્યા BC નો ઢાળ, એટલે કે એકનો ઢાળ -1 ગુણ્યા 1, એટલે કે -1. તો આથી કહી શકીએ કે AB અને BC નો ઢાળ -1 છે, એટલે કે બે લંબ છે. તો M લંબ B બરાબર 90. દાખલા નંબર 7. એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાને વિરુદ્ધ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે કે આ y અક્ષ, આ x અક્ષ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં એ y અક્ષ સાથે 30નો ખૂણો બનાવે છે. તો આ 90 થયો. y અક્ષ, આ x અક્ષ, આને એ કહીએ. તો રેખાનો ઢાળ શોધો, એટલે કે આ રેખાનો ઢાળ શોધો. તો આપણી પાસે સૂત્ર છે રેખાનો ઢાળ બરાબર tan થીટા. તો tan થીટા કેટલો થાય તો કે 90 + 30, એટલે કે cot 13. તો cot 13 ની વેલ્યુ થાય √3, એટલે કે કાં તો +/ -√3 બને. દાખલા નંબર 8. ચતુષ્કોણ સાબિત કરો કે તેમના શિરોબિંદુ એ ચતુષ્કોણની સમાંતર બાજુના બિંદુઓ છે. તો એનો ઢાળ સરખાઈએ તો બે ઢાળ સરખાવા આવવા જોઈએ. તો AB નો ઢાળ બરાબર y2 - y1, એટલે કે 0 - +1 upon x2 - x1, એટલે કે 1/6. તેવી જ રીતે BC નો ઢાળ ગોતીએ તો 3 - 0 upon 3 - 4, એટલે કે -3. તેવી જ રીતે CD નો ઢાળ ગોતીએ તો 2 - 3 upon -2 - 3, એટલે કે -1 upon -6 બરાબર 1/6. તથા AD નો ઢાળ ગોતીએ તો 2 + 1 upon -3 + 2 બરાબર -3. તો બે ઢાળ, એટલે કે AB રેખાનો ઢાળ તથા CD રેખાનો ઢાળ સમાંતર, સમાન હોવાથી બે સમાંતર રેખાઓ છે. તથા BC રેખા અને AD રેખાનો ઢાળ સમાન હોવાથી તે બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. તો આથી કહી શકીએ કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુ છે. દાખલા નંબર 9. બે બિંદુઓ આપેલા છે
એટલે કે એ બરાબર 2 બિંદુઓ છે 3 માઇનસ 1 અને બી બિંદુ 4 માઇનસ 2 છે. તે 2 રેખાઓ વચ્ચેનો ખૂણો ગોતો, એટલે કે તેનો એબીનો ઢાળ ગોતીએ. તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 એટલે કે -1/1 એટલે કે -1. તો tan થીટા બરાબર ઢાળ એટલે કે ઢાળ -1 છે. તો થીટા બરાબર tan ઇન્વર્સ -1. tan ઇન્વર્સ -1 ક્યારે હોય? તો કે પાઈ માઇનસ π/4 હોય, એટલે કે બીજા ચરણમાં હોય ત્યારે ધન હોય. લસા લઈએ તો 3π/4 તે બંને રેખા વચ્ચેનો ખૂણો થાય. માન લો કે એક રેખા એક અક્ષ ઉપર હોય તો બીજી રેખા આમ બને, એટલે કે આ 2 રેખા વચ્ચેનો ખૂણો 3π/2 નો થાય. દાખલા નંબર 10. tan આલ્ફા બરાબર 1/3. પ્રથમ રેખાનો ઢાળ m1 બરાબર x છે તથા બીજીનો ઢાળ એટલે કે m2 બરાબર 2x છે. તો આપણે ઢાળ ગોતવાના છે. તો સૂત્ર મૂકીએ તો tan આલ્ફા બરાબર નિશ્ચાયકમાં માઇનસ નિશ્ચાયકમાં m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 x માઇનસ 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર 1/3 બરાબર માઇનસ x અપોન 1 પ્લસ 2x સ્ક્વેર. માનાંક દૂર કરીએ તો 1/3 બરાબર x અપોન 1 પ્લસ 2x સ્ક્વેર તથા માઇનસ 1/3 બરાબર x અપોન 1 પ્લસ 2x સ્ક્વેર. અહીં ચોકડી ગુણાકાર કરીએ તો 1 પ્લસ 2x સ્ક્વેર બરાબર 3x. સરખું કરીએ તો 2x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 બરાબર 0. ભાગ પાડીએ તો 2x સ્ક્વેર માઇનસ 2x માઇનસ x પ્લસ 1 બરાબર 0. કોમન કાઢીએ તો x માઇનસ 1 ને 2x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર 1 મળે તો x બરાબર 1/2 મળે. તો m1 છે આપણો 1 હોય તો m2 2 મળે તથા m1 બરાબર 1/2 હોય તો m2 આપણો 1 મળે. તેવી જ રીતે અહીં પણ ચોકડી ગુણાકાર કરીએ તો -1 પ્લસ 2x સ્ક્વેર બરાબર 3x. -1 માઇનસ 2x સ્ક્વેર બરાબર 3x. સરખું કરીએ તો 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 બરાબર 0. ભાગ પાડીએ તો 2x સ્ક્વેર પ્લસ 2x પ્લસ x પ્લસ 1 બરાબર 0. તો x પ્લસ 1 તથા 2x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર -1 મળે તથા x બરાબર -1/2 મળે. જો m1 આપણો -1 હોય તો m2 આપણો -2 મળે તથા જો m1 આપણો -1/2 હોય તો m2 આપણે -1 મળે. દાખલા નંબર 11. 2 બિંદુઓ છે x1 તથા y1 અને h અને k. તે રેખાનો ઢાળ m છે. તો સાબિત કરો કે k માઇનસ y1 બરાબર m કૌંસમાં h માઇનસ x1. તો ઢાળનું સૂત્ર છે તો ઢાળ બરાબર y2 માઇનસ y1 એટલે કે k માઇનસ y1 તથા h માઇનસ x1. ઢાળ તો m છે k માઇનસ y1 તથા h માઇનસ x1. ગુણાકાર કરીએ અને ઉપર લઈ જઈએ તો k માઇનસ y1 બરાબર m કૌંસમાં h માઇનસ x1
તો આથી સાબિત થાય કે ડાબા બરાબર જબા. વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્નો તથા નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.